છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણી શકાય એવી સુખી જળાશય યોજનાનું કામ વર્ષ 1978માં શરૂ થયું અને વર્ષ 1986માં પૂર્ણ થયું અને એ બાદ જેતપુર પાવી અને બોડેલી તાલુકાના 92 અને પંચમહાલ જિલ્લાના 39 ગામો મળી 121 ગામોની 21,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતા બે જિલ્લાના લોકો સુખી થતા સુખી જળાશય યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ। સુખી જળાશય યોજનાની ડાબા અને જમણા કાંઠાની કેનાલોના નવીનીકરણ માટે સરકારે 225 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરતા હાલ મુખ્ય કેનાલનું સુધારણાકરણનું કામ ચાલુ છે। ત્યારે અસંખ્ય જગ્યાએ કેનાલમાં ઊભી આડી ત્રાસી તિરાડો પડતા કેનાલની દિવાલો ફાટી ગઈ છે, તો કેનાલમાંથી પાણી પસાર થાય અને લોકાર્પણ થાય એ પહેલાં જ મુડિયારી ગામે મસમોટું ગાબડું પડી ગયું છે। ત્યારે આ વિસ્તારના ખેડૂતોમાં એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે પહેલાં બનાવેલી કેનાલ 35-40 વર્ષ પાણી આપ્યું, પણ અત્યારે બનેલી કેનાલ સુખી કરવાની જગ્યાએ દુઃખી કરવાની બને તેવી બની રહી છે। જે કેનાલનું જિલ્લા કોંગ્રેસ સમિતિ મુલાકાત લઈ સૂત્રોચ્ચાર કરી ગંભીર આક્ષેપો કર્યા છે। ભાજપ તારો ભ્રષ્ટાચાર બંધ કરો, ભાજપ હટાવો દેશ બચાવો, ભાજપ હટાવો દેશ બચાવો, ભાજપ હટાવો ભ્રષ્ટાચાર હટાવો, ભાજપ હટાવો ભ્રષ્ટાચાર હટાવો, ભાજપ તારો ભ્રષ્ટાચાર નહીં ચલેગા, નહીં ચલેગા। આજ રોજ કોંગ્રેસ છોટાઉદેપુર જિલ્લા સમિતિ દ્વારા સુખી જળાશયની મુખ્ય કેનાલ મુઢિયારી ગામે જે ચાલુ કેનાલને બને હજી આશરે 2 મહિના બી નથી થયા અને લગભગ મારા જાણ મુજબ આ કેનલ થ્રુ 3 થી 4 તાલુકાઓને પાણીની પૂરું પાડે છે, જેમાં તાલુકો જેતપુર આવી જાય છે, બોડેલી આવી જાય છે, પંચમહાલના હાલોલ ડિસ્ટ્રિક્ટ બી આવી જાય, જાંબુઘોડા બી આવી જાય અને એમાં આવતા ₹50 વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીની સરકારે બનાવેલી આ કેનાલ આટલા વર્ષ ટકી છે અને આ ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન અને 4 એન્જિન વાળી બીજેપીએ જે કેનાલ બનાવી 2 મહિના પહેલા, હજી એનો ઉપયોગ પણ થયો નથી, લોકાર્પણ થયું નથી અને તૂટી ગઈ છે। જે પ્રકારની હાલત ડાયવર્ઝનની છે, જે પ્રકારની હાલત રોડ રસ્તાની છે, જે પ્રકારની હાલત નલ સે જલની છે, એ જ પ્રકારની હાલત દરેક જગ્યાએ છે। આપના માધ્યમથી અહીંના સાંસદ જશુભાઈ, બીજા ધારાસભ્યો જે ભાષણોમાં નલ સે જલ અને બીજા બધા માટે સરપંચોને જવાબદાર ઠેરવે છે, એમને વિનંતી છે કે થોડા શરમ કરો। તમે પાવાગઢ ને બધા ચાલતા જાઓ છો, અહીંયા પણ આવો। તમે ડાયવર્ઝન પર ગયા નથી, પાવીજેતપુરમાં જે નાળું બેહી ગયું ત્યાં ગયા નથી, તો આ જે હાલત છે એ હાલત જુઓ અને માંગણી કરો કે આ બાંધકામ કોણે કર્યું, કયા કોન્ટ્રાક્ટરે કર્યું, કઈ એજન્સીએ કર્યું, કયા નેતાનામાં ભાગ હતા, એની તપાસ કરો અને આ જે છે આ તૂટેલું છે એને પૂરી તપાસ કરીને પૂરા પગલાં લો ને આ જે પૈસા ગયા સરકારના 225 કરોડ લોકોના ટેક્સના રૂપિયા એ પાછા અપાવો અને આ કામ સારું કરાવો એ અમે માંગણી કરી છે। સુખી જળાશયની માઇનોર કેનાલની જે 1 વર્ષથી કામ ચાલી રહ્યું હતું તે પહેલા વરસાદની અંદર જ ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડ્યા છે અને કિનારો પડી છે। તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી, તો મુલાકાત લેતા ચોખ્ખું સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે હલકી ગુણવત્તાવાળું કામ થયેલું છે। તો મારો તંત્રને સીધો સવાલ એ છે કે હલકી ગુણવત્તાવાળું કામ કેવી રીતે થાય? તમારી મિલીભગત હોય તો જ થાય, કેમ કે એક તો અહીંયા મિની પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો કેનાલ બનાવવા માટે, તો મિની પ્લાન્ટ લગાવવા માટે પ્રાયોરિટીને મતલબ જે પ્લાન્ટ ઉભો કરવાનો હોય છે તે માટેના સર્ટિફિકેટો કોને આપ્યા? પહેલો સવાલ ત્યાં ઉભો થાય છે। જે આ સિમેન્ટનું કામ છે, કોન્ક્રીટ વર્ક છે, તો કોન્ક્રીટ વર્કના ટ્યુબ ટેસ્ટ કોને કર્યા?
તેની પર બી સીધો સવાલ ઊભો થાય છે. બીજો સવાલ એ છે કે આ વર્ષો જૂની જ્યારે મારો બી જન્મ ના થયો હોય તે પહેલા બી જૂની કેનાલ હતી જ અહીંયા બનેલી જ હતી, તો ત્યાં તે વખતે બી ચોમાસામાં પાણી એટલો જ વરસાદ હતો અને પાણી તે છોટાઉદેપુર જિલ્લાની અંદર કે ભાજપ સરકાર આવતા જ વરસાદનું પ્રમાણ વધ્યું એવું તો કઈ છે નથી. જો વરસાદનું પાણી વર્ષોથી જ આવતું હોય અને એમની ગુણવત્તા એ સારી હોય તો આજે તમે સ્થળ પર જોઈ શકો છો એવું થાય ના થાય. કેમ કે અહીંયા તમે 26 કિલોમીટરની આખી કેનાલનું કામ પતી ગયું છે, તો 26 કિલોમીટર આખું તમે મીડિયાના માધ્યમથી કહું છું કે આખી કેનાલ ચેક કરો તો ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલા છે અને આ લોકો રિપેરિંગ કામ પણ કરેલું છે. તો સીધો સવાલ એ છે કે જે કોન્ક્રીટ વર્ક કરવામાં આવે છે તેનું વજન પાવતી કે ગુણવત્તાના ક્યુબ રિપોર્ટ કેવું કશું કોઈ અધિકારી જોવે છે કે નહીં. અમે આજે આ મીડિયા સામે આવ્યા છે તો હવે અધિકારી જાગશે અને જોશે કે આ આવું હતું એમ. પણ તમે સ્વીકારો કે અમે આની અંદર સેટિંગ બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરાવીએ છીએ એવું સ્વીકારી લેતા હોય તો અમારે આવું કઈ સ્થળ પર આવીને મુલાકાત લેવી જ ના પડે. અને બીજું જે કનેક્ટિવિટી માટે નાના નારા બનાવ્યા છે તે બી કોઈ માપ વગરના અને ઢંગ વગરના બનાવ્યા છે. એનો બી કોઈ માપ ને ઢંગ તો હોય ને. તો એવા નારાઓ પર બી ગાબડાઓ પડી ગયેલા છે જે આજે અમે કેનાલ પર આવીને રૂબરૂ જોઈ શકીએ છીએ. આ બલકવાળી કેનાલ હતી સારી હતી બરોબર, અને આ લોકો પોની નહીં સોયટું બરોબર. આલું પેલું આ નારું છે ને એ ખાલી માલ નાખી નાહી જાય તો સુધી પાણી નહીં સોયટું. પેલે નાળે એવું કર્યું તે પોની ને આપ્યું તા. પેલી સારી હતી, આવતેલું પોની જમતેલું કર્યું કે કોતડ મેં જતેલું પણ સારું હતું, પણ અમે તો બહુ ખરાબ થઈ ગયું. આ બધું તૂટી ગયો, પેલે હર જગ્યાએ તૂટી ગયો છે નાળો. આ વાલો બામરોટી પણ તૂટી ગયું છે. કેનાલ બનાવ્યો અમે સાહેબ નાના હતા ત્યારે. અત્યારે લગભગ 2-3 મહિના 1 વર્ષ થઈ ગયું. વર્ષ થઈ ગયું. 1 વર્ષ જેવું થઈ આવ્યું અને હજુ બધું કામ ચાલુ છે. કારણ કે આ 3 વર્ષનું આ લોકો લઈને છે. સૂકી કેનાલમાં 38 કિલોમીટરની કેનાલ છે. એમાંથી આપણે 21 કિલોમીટરની કેનાલ અત્યારે પેકેજ 1માં કમ્પ્લીટ કરેલું છે લાઇનિંગ, અને પેકેજ 2માં એ છે 16 કિલોમીટરની કેનાલ આપણે લાઇનિંગ કમ્પ્લીટ કરવામાં આવેલું છે. જેમાંથી હાલ ફ્લડ ડેમેજ જે હેવી રેનફોલ થયો છે જાંબુઘોડા તથા પાવી જેતપુર તાલુકામાં, જેના કારણે ફ્લડ ડેમેજ 9 પોઈન્ટ આઈડેન્ટિફાય અમે કરેલા છે અમારી ટીમે. અને જેમાંથી ફ્લડ ડેમેજ જે પણ રીઝન થયેલું છે એ પણ અમે રિપોર્ટ અમારાથી બનાવેલો છે. જેમાં મેઇન રીઝન એવું જાણવા મળેલું છે કે જે પણ જગ્યાએ ડુંગરાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તારોમાંથી જે સ્લોપ છે એ સ્લોપમાં પાણી પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે પથરા અને વુડન ડેબ્રિસને આવવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલી હતી. જેનાથી હાલ પાણી એના કારણે હેડિંગ થયું હતું, અને હેડિંગ થવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલું હતું. જેથી પાઇપ ચોકઅપ થવાના કારણે કેનાલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલું હતું, જે અમારી ટીમે આઈડેન્ટિફાઈ કરી નાખેલું છે. અને અત્યારે એજન્સીના લાયબિલિટી પીરિયડમાં આવતું હોવાથી એ જગ્યા રિપેર કરવામાં તાત્કાલિક આવશે. જ્યારે પણ અત્યારે વરસાદનું થોડું ઘણું બંધ થઈ જશે, 15 દિવસનો અમને સમયગાળો મળશે, તેમાં અમે રિપેર કરવામાં પ્રયત્ન કરવામાં આવશે. તથા અત્યારે પેકેજ 1 અને પેકેજ 2નો વહીવટી 117 કરોડની મળેલી છે. એમાં 117 કરોડમાંથી હાલ 74 કરોડનો ખર્ચ સૂકી કેનાલમાં કરવામાં આવેલ છે, જેનું હાલ અત્યારે બીજું પ્રગતિમાં બાકીનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બરમાં પૂરું થશે. સર, આદિ પગલાનું જે ગામ છે એની અંદર જૂનું આરસીસી છે એ છોડીને નવું આરસીસી થાય છે. એ જે જૂનું આરસીસી એ તોડીને નવું કરવામાં આવતું કે પછી ચલાવી નહીં, એમાં જૂનું જે છે એનું અમે ટેન્ડર કરેલું છે કે જેમાં જૂનું આરસીસી તોડીને જ તે નવું બનાવવામાં આવશે. એમાં જે બાકી રહેલી જે લાઇનિંગની ક્વોન્ટિટી છે બાકી રહેલું એનું અલગથી ટેન્ડર અમે કરેલું છે, જે અમે વહીવટી ઓલરેડી અમે 225 કરોડની જે મળેલી છે એમાં અમે સામેલ કરવામાં આવેલી છે.